હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં થઈશું. સ્વાગત છે તમારું મારું દેશી વ્લોગમાં. તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં એક વાત તમને કહી દઉં કે આપણે જે કોમેન્ટ કરશો તો એ કોમેન્ટ ઉપર આવે ને આપણે વ્લોગ બનાવશું. તો મિત્રો એવી રીતે આપણે 3 થી 4 વિડીયો બનાવી નાખ્યા છે. એમાં આપણે એક વિક્ટોરિયા પાર્કનો હતો અને એક અલંગનો છે અને એક રામ ગોપાયાનો હતો. તો આપણે એ વિડીયો બનાવી નાખ્યા છે અને એ વિડીયો આપણે આ ચેનલમાં આવી ગયા છે. તો એ વિડીયો જઈને જોઈ આવજો. અને તમારે પણ જો આવો મોકો મેળવવો હોય અને અમારી સાથે વ્લોગ બનાવવો હોય તો મિત્રો કોમેન્ટ કરી દો. લોકેશન તમારું જ્યાંનું હોય એ લોકેશન નાખી દો અને નીચે આપણો વોટ્સઅપ નંબર આપેલો છે. એ વોટ્સઅપ નંબર ઉપર આપણને મેસેજ કરી દેજો. તો ચાલો મિત્રો હવે વધીએ આપણે આ વિડીયોમાં આગળ. તો ફાઇનલી મિત્રો વિરાજભાઈ ચશ્મા, ટોપી અને નવા કપડાં પહેરીને થઈ ગયા છે તૈયાર. અને આ બાજુ એના મમ્મી તૈયાર થઈ ગયા છે અને આપણે જવાનું છે કળસાર. કન્ટિન્યુ આપણા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે કળસારથી ઘરે જતા હતા અને થોડોક વરસાદ આવી ગયો એટલે હું અને વિરાજભાઈ અને મમ્મી એક ઝાડવા હેઠે ગુંદાના ઓતારે ઊભા રહી ગયા છે. તો ફાઇનલી મિત્રો આપણે જે અંધારું દેખાય છે આ બાજુ વરસાદ વયો ગયો છે અને હવે આ બાજુ વરસાદ રહી ગયો છે. તો હવે જઈ ઘર બાજુ. તો ફાઇનલી મિત્રો આપણે કળસારથી અત્યારે હવે ઘરે પૂગી ગયા છે ને હવે આવીને થાકી ગયા ને. તો પહેલાં તો આપણે ઘરે આવી એટલે પહેલાં જે જોવે આપણે ચા. તો અત્યારે ચા બનીને આવી ગઈ છે તો ચા પાણી પી લઈ. ચા એકદમ ગરમા ગરમ તૈયાર થઈને આવી ગઈ છે. હવે ચા પી લઈ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પાણી ભરવાનું છે અને આ બધા ખાલી વાસણ છે. તો અત્યારે હાલો આ નળી લાંબી કરી અને પાણી ભરી લઈ. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પાણી ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. એટલું પાણી ભરાઈ ગયું છે, આવડું પાણી ભરાઈ ગયું છે અને અમારે નળી લઈને ઊભા છે. ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને હવે થઈ ગયા છીએ તૈયાર અને આપણે સાંજે જમવાનું તૈયાર થાય છે. છોડી અત્યારે ખોલાય છે. તમને બતાવું કે આ બાજુ આપણે છોળીના દાણા કાઢવાનું કામકાજ ચાલુ છે ને આજે આપણે છોળી, બટેટા અને રીંગણાનું શાક બનાવવાનું છે. તને કહું છોળી, બટેટા અને રીંગણાનું શાક બનાવવાનું છે. આવી રીતે દારા નાખે છે. તમને કોઈ દારા નાખે કે નહીં કોમેન્ટમાં કહી દેજો. ક્યાં ગયો તો? કેમ રમવાનું હોય? મારે યાર ગામમાં આવવું છે એમ? ઠીક. તો હું લેવા ગયો તો હાલો બધા મારે યાર રમવા એમ તો કે. તો વિરાજભાઈ રમવા આવવું હોય બધા રમવા આવી જજો. અને હવે આપણે જવાનું છે ગામમાં દૂધ ને એવું લેવા. તો હવે મિત્રો જઈએ આપણે ગામમાં. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 9. તો મિત્રો ગુડ નાઇટ. અને આ ફરીવાર તમને કહી દઉં કે જો તમારે અમારી સાથે વ્લોગ બનાવવો હોય તો તમારે જે લોકેશન ઉપર બનાવવો હોય એ લોકેશનનું આપણે નીચે કોમેન્ટમાં કોમેન્ટ કરી દેજો. અને અમારી દેશી વ્લોગમાં જો તમે નવા હોય તો અમારી ચેનલ દેશી વ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવી રીતે જો તમારે અમારી સાથે વ્લોગ બનાવવો હોય તો મિત્રો ફટાફટ જઈ અને કોમેન્ટ કરી દેજો. તો ફરી પાછા મળી એક નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.